વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 18 માં રોડ બનાવવાની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વડોદરા વિકાસ સેના દ્વારા જવાબદાર અધિકારીઓ સામે વિજિલન્સની તપાસ બેસાડવામાં આવે તેવી માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા વિકાસ સેના દ્વારા વોર્ડ નંબર 18 ના રોડ પર થયેલા ભ્રષ્ટાચારમાં વિજિલન્સ તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમાં આવેલા વોર્ડ નંબર 18 માં વર્ષ 2020 વર્ષ 2021 થી વર્ષ 2024 સુધીમાં બનાવેલા રોડમાં કોર્પોરેટ સિલકોટ કરવાના તથા પરચુરન ડ્રેનેજ સમારકામ કરવામાં આવે છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવી। કોટામાં તેની અલગ અલગ 20 થી 22 રોડ બનાવવામાં આવેલ, જેમાં શિવમ ફ્લેટ થી બાલકિશોર રોડ, કોતર તલાવડીથી જયંબે સ્કૂલ તરફનો રોડ, ડાહીબાનગર થી ડોક્ટર હરીશભાઈ દવાખાના સામેનો રોડ વગેરે અનેક રોડ બનાવવામાં આવ્યા। આ તમામ રોડ એક વર્ષમાં એક સાથે જ પરચુરન દુરસ્તીના કામ કરાવેલ છે, જેમાં થયેલ કામ અને બિલમાં વિવિધ વિસંગતતા દેખાઈ આવે છે। ખોટા માપો દર્શાવી કોન્ટ્રાક્ટરને ફાયદો કરવામાં આવેલ છે। આ બાબતે કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેર, કોન્ટ્રાક્ટર તથા અન્યોની સામે વિજિલન્સ તપાસ થાય, જનતાની હાજરીમાં ન્યાયિક તપાસ થાય તથા કસૂરવારો પર કાયદેસરની કાર્યવાહી, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। આજે કમિશનર સાહેબને એક આવેદન સ્વરૂપે વિજિલન્સની તપાસ માટે અમે એક આપવા આવ્યા છીએ આવેદન કે વોર્ડ નંબર 18માં 2020-21માં મુખ્યમંત્રી શહેરી સડક યોજના ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને ફોડવારી કોટા કોર્પોરેટર ફોડવારી કોટામાંથી જે રોડ, રસ્તા અને ગટરના કામો થયેલા છે અને એ કામોની અમે માહિતી મેળવી અને એ માહિતીની અંદર અમને એટલો બધો જોલજાલ દેખાયો, એટલો બધો ભ્રષ્ટાચાર દેખાયો છે। તો એ બાબતે અમે કાર્યપાલક ઇજનેર દક્ષિણ ઝોનને જાણકારી કરી કે ભાઈ આ વસ્તુમાં શું છે। તો કાર્યપાલક શ્રી તરફથી એક મહિના પછી ઉડાવ જવાબ આપવામાં આવેલા છે। એટલે અમે કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે ભાઈ આની વિજિલન્સ તપાસ થાય અને જે પણ કસૂરવાર નીકળે એ લોકોની ઉપર દંડાત્મક કાર્યવાહી થાય। જોલજાલમાં એવું છે કે રોડ બનાવ્યા પછી એના બિલ પાસ થઈ ગયેલા છે અને એની અંદર માપણીમાં ભૂલ છે। એક જગ્યા એવી છે કે જ્યાં આગળ રોડ બન્યો નથી અને 28 લાખ રૂપિયાનું બિલ પાસ કરવામાં આવેલું છે। ઘણી જગ્યાઓ એવી છે કે કામગીરી અધૂરી છે અને એના બિલ ટોટલી પાસ થઈ ગયેલા છે। અમારી માંગ એટલી જ છે કે આ જે જનતાના પૈસાનો બગાડ થયો છે, જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, કે દેશને જે નુકસાન, સરકારને નુકસાન કર્યું છે, તો એ લોકોને કડકમાં કડક સજા થાય। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।